यीशु मेरा राजा, यीशु मेरा आनंद, यीशु मेरा जीवन, यीशु मेरा सब कुछ, यीशु मेरा राजा, यीशु मेरा आनंद, यीशु मेरा जीवन, यीशु मेरा सब कुछ। राजाओं का राजा, प्रभुओं का प्रभु, आदि और अंत ही है। राजाओं का राजा, प्रभुओं का प्रभु, आदि और अंत ही है। यीशु मेरा राजा, यीशु मेरी शांति, यीशु मेरी नीति, यीशु मेरा सब कुछ, यीशु मेरा राजा, यीशु मेरी शांति, यीशु मेरी नीति, यीशु मेरा सब कुछ। राजा का राजा, प्रभुओं का प्रभु, आदि और अंत तू ही है। राजा का राजा, प्रभुओं का प्रभु, आदि और अंत तू ही है। वो आने से पहले हर घुटना टेके, सारे कबूल करे, यीशु है परमेश्वर। वो आने से पहले हर घुटना टेके और सारे कबूल करे कि यीशु है परमेश्वर। यीशु फिर आएगा, हमको ले जाएगा, अनंत जीवन देगा। यीशु फिर आएगा, हमको ले जाएगा, अनंत जीवन देगा। यीशु फिर आएगा, हमको ले जाएगा, अनंत जीवन देगा। राजाओं का राजा, प्रभुओं का प्रभु, आदि और अंत ही है। राजाओं का राजा, प्रभुओं का प्रभु, आदि और अंत ही है। राजाओं का राजा, प्रभुओं का प्रभु, आदि और अंत ही है। हो राजाओं का राजा, हो
उठाते हैं तेरा नाम, तेरी स्तुति करते हुए। उठाते हैं तेरा नाम, तेरी स्तुति करते हुए। घुटनों पर हम आकर करते हैं तुझसे प्रार्थना। उठाते हैं तेरा नाम, तेरी स्तुति करते हुए। घुटनों पर हम आकर करते हैं तुझसे प्रार्थना। मिलकर हम गाए प्रभु की स्तुति हो। मिलकर हम गाए हालेलुया। 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 आएगा मेरा यीशु हमें लेने एक दिन। जाएंगे हम उसके संग, जहाँ पर होगा अनंत जीवन। आएगा मेरा यीशु हमें लेने एक दिन। जाएंगे हम उसके संग, जहाँ पर होगा अनंत जीवन। मिलकर हम गाए प्रभु की स्तुति हो। मिलकर हम गाए हालेलुया। 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 આ સમયે ત્રેક ઈશ્વરનો આભાર માનીએ છીએ. ઈશ્વરે આજની સાંજની બાઇબલ સ્ટડીને માટે ખાસ સમય આપ્યો છે. તેના માટે માન્ય બિશપ સાહેબ, કાર્યવાહક સમિતિના સર્વ સભ્યોનો આભાર માનું છું. સાથે ડાયોસિસમાં સેવા આપતા તમામ બાળકો, ડીકોનો, સુવાર્તિકો, મિશનરી, લીડર અને મંડળીના સર્વ
વાલવા માટે પ્રભુનો આભાર માનું છું, પરમેશ્વરની સ્તુતિ કરું છું. જે મૂલ્યવાન સમય ઈશ્વરે આપ્યો છે તે તેની સાનિધ્યમાં આપણે વિતાવીએ, પ્રાર્થના કરીએ. શરૂઆતની પ્રાર્થનામાં આપણે નમીએ. સ્વર્ગમાં બિરાજમાન થયેલા મારા જીવંત અને પરાક્રમી ઈશ્વર, અમે તમારા આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ, ધન્યવાદ આપીએ છીએ. સાંજની બાઇબલ સ્ટડીમાં સહભાગી થવા માટે અમને તમે કૃપા આપી છે, સહાયતા પૂરી પાડી છે. પ્રભુ, તેને માટે અમે આભાર માનીએ છીએ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ. અને આજની આ બાઇબલ સ્ટડી પ્રભુ આમ સર્વને માટે આશીષનું કારણ બને, એક નવી દિશા દોરવણી આપનારી બને, તે માટે અમે તમારા હાથોમાં સોંપીએ છીએ. આજની બાઇબલ સ્ટડી આશીષથી ભરપૂર કરો. અમારી પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં માગીએ છીએ. આમેન. આ સમય ઈશ્વરનું પવિત્ર વચન આપણે વાંચીશું. બીજા રાજાનું પુસ્તક, તેનો 5મો અધ્યાય અને 1-14 વચન. ત્યાં પ્રભુનું વચન આ પ્રમાણે કહે છે: હવે આરામના રાજાનો સેનાપતિ નામાન પોતાના ધણી આગળ મોટો તથા માનવંત માણસ ગણાતો હતો, કેમ કે તેની મારફતે યહોવાએ આરામને જય અપાવ્યો હતો. વળી એ પરાક્રમી શૂરવીર પુરુષ હતો, પણ તે કોળિયો હતો. અને આરામીઓ દાડાબંધ નીકળી પડ્યા હતા, ને ઇસ્રાયેલ દેશમાંથી પાછા આવતા તેઓ એક નાની છોકરીને પકડી લાવ્યા હતા, અને તે નામાનની સ્ત્રીની દાસી થઈ રહી હતી. તેણે પોતાની શેઠાણીને કહ્યું કે ઈશ્વર કરે ને મારો મુરબ્બી સમરૂનમાં પ્રબોધક પાસે જાય તો કેવું સારું, કેમ કે ત્યારે તો તે તેનો કોડ મટાડે. અને એક જણે અંદર જઈને પોતાના ધણીને કહ્યું કે ઇસ્રાયેલ દેશની જે છોકરી છે તેણે આમ આમ કહ્યું. ત્યારે અરામના રાજાએ કહ્યું કે ઠીક, ત્યારે હું ઇસ્રાયેલના રાજા પર પત્ર મોકલીશ. પછી તે પોતાની સાથે 10 તાલાંત રૂપું, સોનાની 6 મહોર તથા 10 જોડ વસ્ત્ર લઈને ત્યાંથી ચાલી નીકળ્યો. અને તે એ પત્ર ઇસ્રાયેલના રાજા પાસે લાવ્યો, જેમાં લખેલું હતું કે હવે આ પત્ર તને પહોંચે ત્યારે જાણવું કે જો મારા સેવક નામાનને તારી પાસે મોકલ્યો છે એ સારું કે તું તેનું કોડ મટાડે. ઇસ્રાયેલનો રાજા એ પત્ર વાંચી રહ્યો ત્યારે એમ થયું કે તેણે પોતાનું વસ્ત્ર ફાડીને કહ્યું કે શું હું મારનાર તથા જીવાડનાર દેવ છું કે આ માણસનો કોડ મટાડવા સારું તેણે એને મારી પાસે મોકલ્યો છે? કૃપા કરીને તમે વિચાર કરો ને જુઓ કે તે કેવી રીતે મારી વિરુદ્ધે નિમિત્ત શોધે છે. ઈશ્વર ભક્ત એલીસાએ સાંભળ્યું કે ઇસ્રાયેલના રાજાએ પોતાના વસ્ત્ર ફાડ્યા છે, ત્યારે એમ થયું કે તેણે રાજા પાસે માણસ મોકલીને કહાવ્યું કે તે શા માટે તારા વસ્ત્ર ફાડ્યા છે? તેને હમણાં મારી પાસે મોકલ, એટલે તે જાણશે કે ઇસ્રાયેલમાં પ્રબોધક છે. એમ નાથાન પોતાના ઘોડા તથા પોતાના રથો સહિત આવીને એલીસાના ઘરના બારણા આગળ ઊભો રહ્યો. એલીસાએ તેની પાસે માણસ મોકલીને કહાવ્યું કે તું જઈને યર્દનમાં 7 વાર સ્નાન કર, એટલે તને નવું માસ આવશે ને તું શુદ્ધ થશે. પણ નામાન ક્રોધાયમાન થઈને ચાલ્યો ગયો. તેણે કહ્યું કે જો હું ધારતો હતો કે તે નક્કી મારી પાસે બહાર આવશે ને ઊભો રહીને પોતાના દેવ યહોવાને નામે વિનંતી કરશે ને તે જગા પર પોતાનો હાથ ફેરવીને મને સાજો કરશે, શું દમસ્કની નદીઓ અબાનહા ને ફારફાર ઇસ્રાયેલના સર્વ જળાશયો કરતાં સારી નથી? શું હું તેઓમાં નાશનાન કરું ને શુદ્ધ થાઉં? એમ કરીને તે પાછો ફરીને ક્રોધમાં ચાલ્યો ગયો. તેના ચાકરોએ તેની પાસે આવીને તેને કહ્યું કે મારા પિતા, જો પ્રબોધકે કંઈ મોટું કાર્ય કરવાની તને આજ્ઞા આપી હોત તો શું તું તે ન કરત? તો જ્યારે તે તને કહે છે કે સ્નાન કરીને શુદ્ધ થા, તો કેટલું વિશેષ કરીને તે કરવું જોઈએ? પછી તે ગયો ને ઈશ્વર ભક્તના કહ્યા પ્રમાણે યર્દનમાં 7 વાર ડૂબકી મારી, એટલે તેનું માંસ બદલાઈને નાના છોકરાના માંસ જેવું થઈ ગયું ને તે શુદ્ધ થયો.
આ ઈશ્વરનું પવિત્ર વચન છે. આમેન. જે વચનો આપણે વાંચ્યા છે એનું મનન કરવા માટે ઈશ્વર પિતાની સહાયતા માગીએ, પ્રાર્થના કરીએ અને પ્રાર્થનામાં જોડાઈએ. સ્વર્ગમાં બિરાજમાન થયેલા અમારા જીવંત અને પરાક્રમી ઈશ્વર, ફરીથી આ સમયે અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે આ સમયે ખાસ પ્રાર્થના કરીએ છીએ પવિત્ર પિતા પરમેશ્વર, જે વચન અમારી આગળ આવ્યું છે તે અમે સારી રીતે શીખીએ, સમજીએ અને અમારા જીવન વ્યવહારમાં મૂકી શકીએ તે માટે અમારી સહાયતા કરો. આ વચનમાં રહેલો મર્મ, ભેદ અને અર્થ જાણવા, સમજવા માટે અમારી સહાયતા કરો. અને એમ કરીને પ્રભુ અમે આત્મિક જીવનમાં આગળ વધીએ તે માટે આ વચનો મને દિશાદર્શક બની શકે, માર્ગદર્શક બની શકે તે માટે સહાયતા કરો. અને આ વચનો દ્વારા આમ સાંભળનાર દરેક વ્યક્તિની સાથે તમે વ્યક્તિગત રીતે વાતચીત કરો, વ્યવહાર કરો. મૂંઝવણ પાત્રને પણ તમારા વધસ્તંભની ઓથમાં રાખીને તમારા તરફથી જે કંઈ બોલવું યોગ્ય છે એ જ બોલવામાં તમે સહાય કરો. અમારી પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં માગીએ છીએ. આમેન. આ મૂલ્યવાન સમય માટે ઈશ્વરનો આપણે આભાર માનીએ છીએ, પરમેશ્વરની સ્તુતિ કરીએ છીએ. જે વચનો વાંચવામાં આવ્યા છે બીજા રાજાનું પુસ્તક તેનો 5મો અધ્યાય 1-14 વચન, એ તરફ આપણે થોડા સમય માટે મનન કરવા માગીએ છીએ. અહીં આગળ કે નાની દીકરીની જે અજાયબ અદ્ભુત સાક્ષી છે એના વિશે આજે આપણે જોવા માગીએ છીએ કે નાની દીકરીની સાક્ષીને કારણે એક માનવંત વ્યક્તિના જીવનમાં આત્મિક અને શારીરિક સાજાપણું મળે છે એ વિશે આપણે જોવા માગીએ છીએ. અહીં આગળ એક ખાસ વ્યક્તિનું નામ આપવામાં આવ્યું છે કે જે અરામનો રાજા સેનાપતિ, જેનું નામ નામાન છે. અને આ નામાન બિન યહૂદી હતો અને એ નામાન મારફતે ઈશ્વરે અજાયબ અદ્ભુત કાર્ય કર્યો. એ પેલા અરામના રાજાનો સેનાપતિ છે અને માનવંત માણસ છે અને પરાક્રમી પુરુષ છે, શૂરવીર છે. એની મારફતે ઈશ્વર એને વિજય અપાવે છે. આ એક માનવંત માણસ છે, શૂરવીર પુરુષ છે, પણ એના જીવનમાં એક વાતનું દુઃખ હતું અને એ તો એ પોતે કોળિયો હતો. અને માટે બીજા વચનમાં લખવામાં આવ્યું છે એ પ્રમાણે કે અરામીઓના ધાડા નીકળી પડ્યા હતા ને ઇસ્રાયલ દેશમાં પાછા આવતા તેઓ એક નાની છોકરીને પકડી લાવ્યા હતા અને તે નામાનની સ્ત્રીની દાસી થઈ રહી હતી. આ સમયે એક નાની દીકરીને પકડી લાવે છે અને એ નાની છોકરી નામાનના સ્ત્રીની દાસી થઈ રહી હતી. આ નાની દીકરી વતનથી દૂર છે, પોતાના માતા પિતા, સગાસની સર્વથી દૂર છે અને એ છતાં એ એક પરદેશીને ત્યાં એક અજાણ્યા કુટુંબમાં, પરિવારમાં તે જાય છે અને ત્યાં આગળ આ નાની દીકરી એક અજાયબ અદ્ભુત સાક્ષી પૂરે છે. એ પરથી આપણે જોઈ જ શકીએ છીએ કે આ નાની દીકરીને એના માતા પિતાએ નાનપણથી જ ધાર્મિક શિક્ષણ આપ્યું છે અથવા તો નિયમશાસ્ત્ર એમને શીખવ્યું છે, બોજ દર્શન સાથે. અને સાથે સાથે એ દીકરી નાનપણથી ઈશ્વરની ઓળખ પામે એ માટે ખાસ પ્રયત્ન કર્યો છે. અને માટે એ કુટુંબથી દૂર, માતા પિતાથી દૂર હોવા છતાં તેણે પારકા દેશમાં, પારકા ઘરમાં દાસી તરીકે પોતાની શેઠાણીને વાત કરે છે. અને ત્રીજા વચનમાં કહે છે, તેણે પોતાની શેઠાણીને કહ્યું કે ઈશ્વર કરીને મારો મુરબ્બી સમરૂનના પ્રબોધક પાસે જાય તો કેવું સારું, કેમ કે ત્યારે તો તે તેનો કોડ મટાડે. બહુ જ અદ્ભુત બાબત કહી છે
નાની દીકરીએ આ સુંદર વાત કહી છે કે જેણે આ પ્રમાણે કહ્યું કે સમૃદ્ધમાં પ્રબોધક પાસે જાય તો કેવું સારું, કેમ કે ત્યારે તો તે તેનો કોઢ મટાડે. આ એક નાની છોકરી બે રાષ્ટ્રો વચ્ચે આ નાની અમથી વાત દ્વારા ખળભળાટ મચાવી દે છે. ઈશ્વરે કોઈ પણ ઇસરાયલ માટે કાર્ય કર્યું ન હોય એવો બિન યહૂદી નામાનના જીવન માટે એ કરવાના માટે જઈ રહ્યા છે. દાસીએ ઈશ્વર માટે એવું ગૌરવ લીધું કે ઈશ્વર કોઈ પણ ઇસરાયલના માટે એવું કર્યું ન હોય તેવું તે નામાન માટે કરશે અને ઈશ્વર તેના વિશ્વાસને સન્માન આપશે. અને આ બહુ જ અદ્ભુત બાબત આપણને ઉત્તેજન આપતા એ પ્રમાણે કહે છે કે નાની દીકરી માનવંત માણસને, પોતાના ધણીને આ પ્રમાણે કહે છે કે મારો મુરબ્બી સમૃદ્ધમાં પ્રબોધક પાસે જાય તો કેવું સારું, કેમ કે ત્યારે તો તે તેનો કોઢ મટાડે. આ જ્યારે બાબત આપણે જોઈએ છે ત્યારે આ દીકરીએ હિંમતપૂર્વક આ બાબત કહી. અને ચોથા વચનમાં લખવામાં આવ્યું છે પ્રમાણે, અને એક જણે અંદર જઈને પોતાના ધણીને કહ્યું કે ઇસરાયલ દેશની જે છોકરી છે તેણે આમ કહ્યું. ત્યારે અરામના રાજાએ કહ્યું કે ઠીક, ત્યારે હું ઇસરાયેલના રાજા પર પત્ર મોકલીશ. પછી તે પોતાની સાથે 10 તાલાંત રૂપું, સોનાની 6000 મોહર તથા 10 જોડ વસ્ત્ર લઈને ત્યાંથી ચાલી નીકળ્યો. એક નાની દીકરીએ પોતાના માલિકને માટે, નામાન માટે એક સારી બાબત કહી કે જેને કારણે નામાન દુઃખી હતો, નિરાશ થયેલો હતો. એ હંમેશા અનુભવતો હતો કે મારા જીવનમાં કંઈક ઉણપ છે, મારા જીવનમાં કંઈક ખામી છે. હું તંદુરસ્ત હું તો કેવું સારું, હું સાજાપણું પામું તો કેવું સારું. અને એ વાત કહી ત્યારે એક જણે જઈને એ વાત મુરબ્બીને જણાવી અને પત્ર લખવામાં આવ્યો. અને એ રીતે આગળ વાતચીત ચાલી, કાર્યવાહી ચાલી. અને હવે આપણે જોઈએ છે એ પ્રમાણે કે બે રાષ્ટ્રો વચ્ચે વાતાવરણ તંગ બને છે. ઇસરાયેલનો રાજા પત્ર વાંચી રહ્યો ત્યારે એ પ્રમાણે કહે છે કે તેણે પોતાના વસ્ત્ર ફાડીને કહ્યું કે શું હું મારનાર તથા જીવાડનાર દેવ છું કે આ માણસનું કોડ મટાડવા સારું તેણે એને મારી પાસે મોકલ્યો છે? કૃપા કરીને તમે વિચાર કરો ને જુઓ કે તે કેવી રીતે મારી વિરુદ્ધ નિમિત્ત શોધે છે. એક નાનકડી દીકરીની વાતને લઈને ઇસરાયેલનો રાજા અહીંયા આગળ ગભરાય છે. એને ખબર નહોતી કે ઇસરાયેલમાં એક ઈશ્વર ભક્ત છે કે જે આજે પણ અજબ અદ્ભુત કાર્ય કરી શકે છે. અને એ રીતે તંગદિલી વ્યાપી જાય છે. એવા સમયે લખવામાં આવ્યું છે 8મા વચનમાં કે ઈશ્વર ભક્ત એલિસાએ સાંભળ્યું કે ઇસરાયેલના રાજાએ પોતાના વસ્ત્ર ફાડ્યા છે. ત્યારે એમ થયું કે તેણે રાજા પાસે માણસ મોકલીને કહ્યું કે તે શા માટે તારા વસ્ત્ર ફાડ્યા છે? તેને હમણાં મારી પાસે મોકલ, કેમ કે એટલે તે જાણશે કે ઇસરાયેલમાં પ્રબોધક છે. ઇસરાયેલ રાજાની કફોડી પરિસ્થિતિ જોઈને એણે પોતાના વસ્ત્ર ફાડ્યા છે એ જાણ્યા ત્યારે એલિસાએ રાજાની આવી વિકટ પરિસ્થિતિ જોઈને નામાનને તેને પોતાની પાસે મોકલી આપવા જણાવે છે કે ઇસરાયેલમાં ઈશ્વર નિયુક્ત પ્રબોધક છે, જેની પાસે સાજાપણું આપવાનું અને તેને સંપૂર્ણ બનાવવાનું સામર્થ્ય છે.
એલિસાએ નામાન સાથે મોડાબળ વાત કરી ન હતી. ફક્ત જો વિશ્વાસ રાખી કહ્યા પ્રમાણે કરવામાં આવે તો તે શબ્દો જ એના પૂરતા હતા. એલિસાએ નામાનને યર્દન નદીમાં 7 વાર ડૂબકી મારવા માટે કહેવડાવ્યો. નામાનને સાજાપણા માટે આના કરતાં કંઈક વધુ કરવાની જરૂર નહોતી. છતાં તે પોતે ક્રોધે ભરાય છે. તેણે વિરોધ કર્યો કે શું અમારા દેશમાં એના કરતાં સારી નદીઓ નથી? યર્દન કરતાં સારી નદીઓ નથી? અને એ રીતે એ ક્રોધે ભરાય છે, ક્રોધમાં પાછો જવા માટે પ્રયત્ન કરે છે. અને એના સંબંધે પ્રભુના સેવક ડીએલ મૂડી જણાવે છે કે નામાનને 2 રોગ હતા: અભિમાન, અહંકાર અને કોઢ. અને નામાનને આ બંને રોગમાંથી સાજા થવાની એક સરખી જરૂરિયાત હતી. નામાને તેને સૂચવવામાં આવેલી રીત પ્રમાણે ડૂબકી મારવા માટે પાછળથી પોતાના અહંકાર, અભિમાન એ બધું મૂકીને રથમાંથી નીચે ઉતરે છે. તેના ચાકરોએ તેને કહ્યું કે લખવામાં આવ્યું છે એ પ્રમાણે. તેના ચાકરોએ તેની પાસે આવીને તેને કહ્યું કે મારા પિતા જો પ્રબોધકે કંઈક મોટું કાર્ય કરવાની તને આજ્ઞા આપી હોત તો શું તે ન કરત? તો જ્યારે તે તને કહે છે કે સ્નાન કરીને શુદ્ધ થા, તો કેટલું વિશેષ કરીને તે કરવું જોઈએ. પોતાના ચાકરોએ નામાનની સાથે ચર્ચા કરી, વાર્તાલાપ કરી અને એમની વાત માનીને નામાન રથમાંથી ઉતરે છે. 14મા વચનમાં લખવામાં આવ્યું છે, પછી તે ગયો ને ઈશ્વર ભક્તના કહ્યા પ્રમાણે યર્દનમાં 7 વાર ડૂબકી મારી, એટલે તેનું માંસ બદલાઈને નાના છોકરાના માંસ જેવું થઈ ગયું ને તે શુદ્ધ થયો. બહુ જ અદ્ભુત બાબત, ચમત્કાર આપણે આગળ જોઈ શકીએ છીએ કે નામાન પ્રભુના સેવકના કહ્યા પ્રમાણે યર્દન નદીમાં ઉતર્યો, 7 વાર એને ડૂબકી મારી અને સાજાપણું પામ્યું. બહુ જ અદ્ભુત બાબત એ જીવનમાં આપણે જોઈએ છે. અને આગળ આ પ્રમાણે લખવામાં આવ્યું છે, તે પોતાના સગળા રસાલા સહિત ઈશ્વર ભક્ત પાસે પાછો આવ્યો ને આવીને તેની આગળ ઊભો રહ્યો. અને તેણે કહ્યું કે હવે જો મને ખાતરી થઈ છે કે કેવળ ઇસરાયેલમાં દેવ છે, તે સિવાય આખી પૃથ્વી પર બીજે ક્યાંય નથી. આ અજબ સાક્ષી. નામાન બિન યહૂદી હતો, કોઢરૂપી માંદગીથી પીડાતો હતો, નાસીપાસ નાહિંમત થયેલો હતો. એને એક નાનકડી દીકરીએ સાક્ષી આપી કે સમરૂનમાં ઇસરાયેલની પાસે, જે પ્રબોધક પાસે જાય તો કેવું સારું, કે જેથી એનો કોઢ મટી જાય. એ ગયો, શરૂઆતમાં આનાકાની કરી, ક્રોધે ભરાયો, ગુસ્સે થયો. ચાકરોના કહેવા પ્રમાણે યર્દન નદીમાં 7 વાર ડૂબકી મારી અને એનું માંસ બદલાઈ ગયું, તે શુદ્ધ થયો અને ઈશ્વર ભક્ત બની ગયો. ઈશ્વરે એને શારીરિક સાજાપણું આપ્યું, સાથે સાથે આત્મિક સાજાપણું પણ આપ્યું. અને તેમણે સાક્ષી આપી કે ઇસરાયેલ કેવળ ઇસરાયેલમાં દેવ છે, તે સિવાય આખી પૃથ્વી પર બીજે ક્યાંય નથી. સાજાપણું પામીને એ નાસી ગયો નહીં, જતો રહ્યો નહીં, પણ એલીસા પાસે આવ્યો. નામાનને તો સાજાપણું મળ્યું
અને ઈશ્વરને મહિમા આપ્યો. પોતાના વતનમાં એ સાક્ષી પ્રગટ કરવા પ્રયત્ન કર્યો. અને લખવામાં આવ્યું છે એ પ્રમાણે કે કેવળ ઇઝરાયલમાં દેવ છે, તે સિવાય આખી પૃથ્વી પર બીજે ક્યાંય નથી. અને 16મા વચનમાં લખવામાં આવે છે એ પ્રમાણે નામાન એલીસાને કંઈક ભેટ આપવાની વાત કરે છે, પણ એલીસા ના પાડે છે. અને 17મા વચનમાં લખવામાં આવ્યું છે એ પ્રમાણે અને નામાને કહ્યું કે જો ન લે તો પણ કૃપા કરીને તારા સેવકને 2 ખચ્ચરના બોજા જેટલી મોટોડી અપાવ, કેમ કે તારો સેવક હવે પછી યહોવા સિવાય બીજા કોઈ દેવને દહનાર પણ કે યજ્ઞ ચડાવશે નહીં. અજબ અદ્ભુત બાબત આપણે જોઈએ છે. હવે પોતાના જીવનમાં એ જીવંત ઈશ્વરને જ સ્થાન આપશે. ઈશ્વરના કહ્યા પ્રમાણે એ જીવન જીવશે અને માટે એની યાદગીરી રૂપે ઇઝરાયલની માટી અરમમાં લઈ ગયો અને એ રીતે જીવતા ઈશ્વરની ઓળખ એ પામે છે. અગાઉ 18મા વચનમાં આ પ્રમાણે કહી છે, આ એક બાબત યહોવા તારા સેવકને ક્ષમા કરો, કેમ કે જ્યારે મારો ધણી મારા હાથ પર ટેકો દઈને રિમોનના મંદિરમાં પૂજા કરવા જાય, ત્યારે હું રિમોનના મંદિરમાં નમું છું. રિમોનના મંદિરમાં મારા નમવાની બાબતમાં યહોવા તારા સેવકને ક્ષમા કરો. અહીં આગળ આપણે જોઈએ છે એ પ્રમાણે કે હવે બદલાણ પામ્યા પછી, નવો જન્મ પામ્યા પછી જીવંત ઈશ્વરના અનુભવમાં આવ્યા પછી એના જીવનમાં કંઈક ડંખ મારે છે કે હવે ફરી પાછો એવા દેશમાં, એવી જગ્યા પર જઈ રહ્યો છે કે જ્યાં અન્ય દેવોની ભક્તિ થાય છે. એ એવી જગ્યાએ પાછો જઈ રહ્યો છે કે જ્યાં એ પ્રથમનું જે જૂનું જીવન હતું. અને ત્યાં આગળ જતા પહેલાં એલીસાને કહે છે કે ઈશ્વર મને ક્ષમા કરે તો સારું. અને 19મા વચનમાં એલીસા એ પ્રમાણે કહે છે, અને તેણે તેને કહ્યું કે શાંતિએ જા. માટે તે એની પાસેથી થોડેક દૂર ગયો. આ અજબ અદ્ભુત બાબત એક બિન યહૂદીના જીવનમાં એક નાની દીકરીની સાક્ષી મારફતે એક માનવંત વ્યક્તિનું શારીરિક સાજાપણું, આત્મિક સાજાપણું આપણે જોઈએ છે. એ નાની દીકરીની સાક્ષીને કારણે એક વ્યક્તિનું જીવનનું પરિવર્તન, બદલાણ થાય છે. અને એ જ નાની દીકરી આજે આપણને ઉત્તેજન આપે છે, પડકાર પણ આપે છે કે કુટુંબમાં, પરિવારમાં એક મુખ્ય વ્યક્તિ તરીકે, પ્રભુના લોકો તરીકે જો બાળકોને ઉત્તમ, શ્રેષ્ઠ બાઇબલનું શિક્ષણ આપીશું, આપણા બાળકો નાનપણથી પ્રભુ ખ્રિસ્તનો અંગત તારનાર તરીકે સ્વીકાર કરશે, તો યોગ્ય સમયે પ્રભુ એમનો ઉપયોગ કરશે અને એક વ્યક્તિના જીવન માટે આશીષનું કારણ એ બનશે. અને માટે આપણે પોતે પવિત્ર આત્માથી ભરપૂર એક સાચી દિશાવાળું, સાચા વિશ્વાસી તરીકેનું જીવન જીવીશું, તો આપણી પાછળ આવનાર પેઢી પણ એ રસ્તે ચાલશે અને એને કારણે બીજા લોકો આશીર્વાદનું કારણ બનશે. અને માટે આ એક નાની દીકરીનું જીવન આજે આપણને પડકાર આપે છે. છેલ્લે એક દાખલો આપીને હું પૂરો કરીશ. એક વખત એક પિતા દુકાને કંઈક લેવા માટે ગયા હતા અને થોડી જ વારમાં
એની પાછળ એનો દીકરો એની પાછળ આવે છે. અને ત્યારે પિતા નવાઈ પામે છે કે હું તને કહ્યા વગર આવ્યો હતો, આ દૂર દુકાને તો અચાનક કેવી રીતે આવ્યો? ત્યારે નાના દીકરાએ જવાબ આપ્યો કે જે આ સ્નો પડ્યો છે, જે આ બરફ પડ્યો છે, એના પર તમારા પગલાં જોયા અને એ પગલાંમાં પગ મૂકી હું અહીં દુકાન સુધી આવી ગયો. એ જ રીતે વહાલાઓ, જો હું અને તમે આપણો પોતાનો નકાર કરીને, આપણો પોતાનો વધસ્તંભ ઉચકીને પ્રભુની પાછળ ચાલીશું તો ચોક્કસ બીજા લોકો પણ એ રસ્તે ચાલીને એક સારો નમૂનો આપીશું તો પ્રભુ પાસે આવશે. અને પ્રભુ આપણને એમ કરવા માટે કૃપા આપો. આવો નમીએ, પ્રાર્થના કરીએ, પ્રાર્થનામાં જોડાઈએ. સ્વર્ગમાં બિરાજમાન થયેલા અમારા જીવતા પ્રભુ, અમે આ સમયે તમારો આભાર માનતા સ્તુતિ કરીએ છીએ નાની દીકરીના નાની સાક્ષીને માટે. પ્રભુ એની સાક્ષીને કારણે જયરામ દેશના સેનાપતિ નમન, જે માનવંત માણસ હતો, શૂરવીર પુરુષ હતો, પણ પોતે ઉદાસ થયેલો, કોઢથી પીડાતો એવો વ્યક્તિ હતો. પણ જ્યારે નાની દીકરીએ કહ્યું કે મારો સેવક સમુરનમાં જીવતા પ્રબોધક, ઈશ્વરના જીવતા પ્રબોધક પાસે જાય તો કેવું સારું કે જ્યાં એમનો કોઢ મટે. અને તે ગયો, યર્દન નદીમાં 7 વાર ડૂબકી મારી અને સાજાપણું પામ્યું. શારીરિક સાજાપણું પામ્યું એટલું જ નહીં, પણ એ જીવંત ઈશ્વરની ઓળખમાં આવ્યો. પવિત્ર પરમેશ્વર, અમે સાચા વિશ્વાસીઓ તરીકે, ખ્રિસ્તીઓ તરીકે જીવન જીવીએ કે જેથી અમારી પાછળ આવનાર પેઢી પણ એ જીવતા ઈશ્વરને ઓળખીને બીજા લોકોને માટે કે જેઓ ઈશ્વરથી દૂર છે, તારણથી દૂર છે, અનંત જીવનથી દૂર છે, એવા લોકોને પાસે લાવનાર બને એવી કૃપા અમે માગીએ છીએ. માટે અમે પોતે તમને સાક્ષીરૂપ બનીએ, નમૂનારૂપ બનીએ, તમને પસંદ પડે એવું જીવન જીવીએ એવી કૃપા તમે થવા દો. આજના વચનોમાંથી અમે જે કંઈ શીખ્યા છે, સમજ્યા છે, તે પ્રમાણે જીવન જીવવા પ્રભુ અમારી સહાયતા કરો. અમે બધા તમારા હાથોમાં સોંપાઈએ છીએ. અમારી પ્રાર્થના અમારા મુક્તિદાતા પ્રભુ શ્રી કૃષ્ણને લીધે માન્ય કરો બાપ. આમેન. ઓ આકાશમાંના અમારા બાપ, તમારું નામ પવિત્ર મનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસની અમારી રોટલી આજ અમને આપો. જેમ અમે અમારા ઋણીઓને માફ કર્યા છે તેમ તમે અમારા અમને માફ કર. અમને પરીક્ષણમાં ન લાવો, ભૂંડાથી છૂટકો કર. કેમ કે રાજ્ય, પરાક્રમ, મહિમા સર્વકાળ સુધી તમારા જ છે. આમીન. હવે આપણા તારના પ્રભુ શ્રી કૃષ્ણની કૃપા, ઈશ્વર પિતાનો પ્રેમ અને પવિત્ર આત્માની મીઠી સંગત આપણી સાથે અને પ્રભુના સગળા લોકોની સાથે હમણાંથી તે સદાકાળ સુધી સાથે હોજો. આમીન. तू मेरा शरण स्थान, तू मेरा गढ़ है, संकट में मेरा दोस्त, तू मेरा प्रभु. Father, we just confess, Jesus, we confess that you are our friend, that you are our refuge, strong tower. Hallelujah. तू मेरा शरण स्थान, तू मेरा गढ़ है, संकट में मेरा दोस्त, तू मेरा प्रभु. तू मेरा शरण स्थान, तू मेरा गढ़ है,
में मेरा दोस्त, तू मेरा प्रभु। आराधना करूं मैं पूरे दिल से, मैं तुझे ढूंढूंगा संपूर्ण जीवन में, तेरी सेवा करूंगा तन मन और धन से। मैं हूँ यहाँ, मैं हूँ यहाँ प्रभु, मैं हूँ यहाँ प्रभु, मैं हूँ यहाँ प्रभु, मैं हूँ यहाँ, मैं हूँ यहाँ प्रभु, मैं हूँ यहाँ प्रभु, मैं हूँ यहाँ प्रभु, मैं हूँ यहाँ। उद्धारक मेरा तू, मेरी चंगाई है, संकट में सामर्थ है, तू मेरा प्रभु। सच है, सच है। उद्धारक मेरा तू, तू मेरी चंगाई है, संकट में सामर्थ है, तू मेरा प्रभु। आराधना करूं मैं पूरे दिल से, मैं तुझे ढूंढूंगा संपूर्ण जीवन में, तेरी सेवा करूंगा तन मन और धन से। मैं हूँ यहाँ, मैं हूँ यहाँ प्रभु, मैं हूँ यहाँ प्रभु, मैं हूँ यहाँ प्रभु, मैं हूँ यहाँ। आराधना करूं मैं पूरे दिल से, मैं तुझे ढूंढूंगा संपूर्ण जीवन में, तेरी सेवा करूंगा तन मन और धन से। मैं हूँ यहाँ, मैं हूँ यहाँ प्रभु, मैं हूँ यहाँ प्रभु, मैं हूँ यहाँ प्रभु, मैं हूँ यहाँ, मैं
तुझे ढूंढूंगा, तेरी सेवा करूंगा, इसलिए प्रभु मैं हूँ यहाँ। मेरे लिए तू हमेशा रहा है, हमेशा रहा है, तो फिर मैं हमेशा तेरी आराधना क्यों ना करूं, क्यों ना करूं। हो मैं हूँ यहाँ, मैं हूँ यहाँ, मैं हूँ यहाँ, मैं हूँ यहाँ। मैं केवल तुझसे प्रेम करूं, मैं केवल तुझसे प्रेम करूं, मैं केवल तुझसे प्रेम करूं और पीछे ना हटूं। मैं केवल तुझसे प्रेम करूं, मैं केवल तुझसे प्रेम करूं, मैं केवल तुझसे प्रेम करूं और पीछे ना हटूं। तेरे ही मार्ग पर चलूं, तेरी ही महिमा मैं गाऊं, तेरे ही सामने झुकूं। मैं केवल तुझसे प्रेम करूं, मैं केवल तुझसे प्रेम करूं यीशु। मैं केवल तुझसे प्रेम करूं और पीछे ना हटूं। तेरे ही मार्ग पर चलूं, तेरी ही महिमा मैं गाऊं, तेरे ही सामने झुकूं और पीछे ना हटूं। तेरे ही मार्ग पर चलूं, तेरी ही महिमा मैं गाऊं, तेरे ही सामने झुकूं और पीछे ना हटूं, और पीछे ना हटूं, और पीछे ना हटूं। क्योंकि मैं हूँ यहाँ मेरे प्रभु यीशु, मैं हूँ यहाँ, मैं हूँ यहाँ, मैं हूँ यहाँ, मैं हूँ यहाँ, मैं हूँ यहाँ। तेरे ही मार्ग पर चलूं, तेरी ही महिमा मैं गाऊं, तेरे ही सामने झुकूं और पीछे ना हटूं। तेरे ही मार्ग पर चलूं, तेरी ही महिमा मैं गाऊं, तेरे ही सामने
झुकूं और पीछे ना हटूं, और पीछे ना हटूं, और पीछे ना हटूं। यीशु, ना हटना चाहूं, ना हटना चाहूं पीछे, तेरे साथ साथ मैं बढ़ना चाहूं। हे हो, पीछे ना हटूं, हे हो, और पीछे ना हटूं, और पीछे ना हटूं, और पीछे ना हटूं।